लास्ट जो स्पीच थे हमारी, वो करीबन 3 लाख लोगों ने देखी है। ऐसे श्री भूपेंद्र जी पंड्या, उनका परिचय अब आप नरेश भाई कापड़िया को देंगे। आप उनको भूलना चुकना, सुनना चुकना नहीं। नरेश भाई कापड़िया, आपसे विनती है कि भूपेंद्र भाई पंड्या जी का आप परिचय दीजिए और तुरंत चालू करवाइए। भूपेंद्र जी पंड्या जी, नमन है आपको, और नमन है आपकी समग्र टीम को, जिन्होंने हमें आपको मिलाया है। और हम खूब आनंदित और खूब खुश है कि भाई आप हमारी ये पर्यूषण व्याख्यानमाला सूरत 2024 में दूसरी दफा पधार रहे हैं, तशरीफ ला रहे हैं, और कुछ एक अजब सा स्ट्रेस मैनेजमेंट पर प्रवचन फरमा रहे हैं। आभार, बहुत आभार आपका नरेश भाई। मित्रों नमस्कार, जय जिनेन्द्र, जय श्री कृष्ण। आप सबનું હાર્દિક અભિવાદન છે। ફરી એક વખત વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ભદ્રેશભાઈ શાહના ફાઉન્ડેશન વતી અમે પર્યુષણ વ્યાખ્યાનમાળાનો આ 5મો મણકો આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ। એના પહેલા વક્તા શ્રીને આપણે સાંભળ્યા અને હવે આપણે સાંભળવાના છે માનનીય પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીને। તેમનો એક નાનકડો પરિચય હું આપની સાથે કરાવવા માંગુ છું। જેમને સાંભળવાના માટે આપણે સૌ આતુર છીએ, પ્રતીક્ષા કરી રહ્યા છીએ તેવા એક વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય, અને આ પરિચય આપવાનું મને સદભાગ્ય મળ્યું છે। 1963માં સાત્વિક વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા વિજ્ઞાનના સ્નાતક છે। નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને સાંભળેલા શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત તથા ઉપનિષદોની કથા અત્યારે ગાદીના ખોળામાં બેસીને એટલે કે વ્યાસપીઠ પર બિરાજીને સમગ્ર વિશ્વને તેઓ સંભળાવી રહ્યા છે। પરંપરાથી ચાલ્યા આવતા કથાકથનની બિલકુલ અલગ એવી આધુનિક, તર્કશુદ્ધ, વૈજ્ઞાનિક અને રસાળ શૈલીમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રવચનો સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લાહવો છે। ગંભીર અને ગહન વિષયને રમૂજી અને જીવનલક્ષી દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાના હૃદય સુધી પહોંચાડવાનું તેમનું સામર્થ્ય વિશ્વભરના શ્રોતાઓને આકર્ષે છે। ગૂઢ આધ્યાત્મિક તત્વોનું વેદાંત તથા વિજ્ઞાનના સમન્વય દ્વારા અર્થઘટન કરીને જનસામાન્યને સુલભ તેવી ભાષા તથા શૈલીમાં ઉપલબ્ધ કરાવવાનો પુરુષાર્થ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સતત કરી રહ્યા છે। વિશેષ કરીને બુદ્ધિમાન, સુશિક્ષિત અને યુવા પેઢીને ધર્માભિમુખ કરવામાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈનો અતુલ્ય ફાળો છે। ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજી પરના પ્રભુત્વના કારણે એમના વિચારોની અભિવ્યક્તિને ભાષાની કોઈ જ મર્યાદા નડતી નથી, અને તેથી જ ભારતીય ઉપરાંત વિદેશી જિજ્ઞાસુઓને પણ શ્રી ભૂપેન્દ્રભાઈના આ જ્ઞાનનો લાભ મળતો રહે છે। છેલ્લા 25 વર્ષોથી ભારત ઉપરાંત વિશ્વના 5 ખંડોના અનેક દેશોમાં ભ્રમણ કરીને તેમણે 950થી પણ વધારે જ્ઞાન યજ્ઞો દ્વારા લાખો લોકોની આધ્યાત્મિક ચેતનાને પ્રજ્વલિત કરી છે। અનેક વિષયો પરના વિચાર પ્રેરક પ્રવચનો તથા સેમિનારોની DVD અને MP3 દ્વારા દુનિયાભરના અગણિત લોકો પોતાની જ્ઞાન પીપાસા સંતોષે છે। ભદ્રેશભાઈએ જણાવ્યું તે પ્રમાણે પૂજ્યશ્રીનું આ પહેલાનું આપણે ત્યાં થયેલું પ્રવચન 60,000થી વધુ લોકોએ ત્યારબાદ પણ સાંભળ્યું છે। એ બતાવે છે કે પૂજ્યશ્રીને સાંભળવાને માટે સૌની તત્પરતા કેવી છે। એમના પ્રવચનો પર આધારિત શ્રીમદ ભાગવત કથામૃતમ ગ્રંથની ગુજરાતીમાં 21 અને અંગ્રેજીમાં 4 આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે। પ્રવાસ અને પ્રવચનોની સતત વ્યસ્તતાની વચ્ચે પણ આપ વર્તમાન પત્રોમાં નિયમિત કોલમ લખવા માટેનો સમય ક્યારે શોધતા હશો એ તો આપ જ કહી શકો। પ્રાર્થનાના માટે ઉઠાવેલા 2 હાથ કરતા મદદ માટે લંબાવેલો એક હાથ વધુ ઉપયોગી છે। આ સિદ્ધાંતમાં માનનારા માનનીય ભૂપેન્દ્રજીની પ્રેરણા અને માર્ગદર્શનથી ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકામાં કાર્યરત સત્કર્મ પરિવાર દ્વારા અનેક શૈક્ષણિક, સામાજિક, મેડિકલ પ્રવૃત્તિઓ થતી રહે છે। આવા માનનીય ભૂપેન્દ્રજી આપણી સાથે છે, આપણને એનું ગૌરવ છે। આપણે તેમને આદરપૂર્વક આપણી સભામાં સેન્ટર સ્ટેજ પર લઈએ અને ભૂપેન્દ્રજીને પ્રણામ કરીએ અને એમને વિનંતી કરીએ કે કૃપયા આપની અસ્ખલિત વાણીનો પ્રવાહ વહેતો કરો અને અમને સૌને કૃતાર્થ કરો। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને આપ સૌનું
અને ખાસ કરીને માનનીય ભૂપેન્દ્રજીનું હાર્દિક અભિવાદન. પ્રણામ. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત અને પુરસ્કૃત જૈન યુવક મંડળ સુરતના ઉપક્રમે ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા 5મો મણકો આ વ્યાખ્યાનમાળાનો એનો આજે પ્રથમ દિવસ. આત્મીય ભદ્રેશભાઈ શાહ, નરેશભાઈ કાપડિયા, મારા સત્કર્મ પરિવારના કોઓર્ડિનેટર શ્રી દિલીપભાઈ, પૂજ્ય આચાર્ય ચરણ અને આપ સૌ વિશ્વભરના આત્મીય શ્રોતાજન. વિષય આપણે આજનો પસંદ કર્યો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. પ્રિય સ્વજનો, ઈશ્વર તો સર્વવ્યાપક છે જ, પણ બીજી પણ કેટલીક બાબતો એવી છે જે આધુનિક માનવને દરેક જગ્યાએ જોવા મળે છે, અનુભવવા મળે છે. એવી એક બાબત બીજા બધા જોઈએ તો જેમ ભૂખ છે, તરસ છે, કામના છે, લાલચ છે, અપેક્ષાઓ છે, ભય છે, એવી રીતે આધુનિક યુગમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે શા માટે છે એના બધા કારણો આપણે જોઈએ તો અનેક મળી શકે પ્રિય સ્વજનો, પણ એક વસ્તુ હકીકત છે કે આધુનિક યુગમાં પ્રત્યેક મનુષ્ય ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેર એજ, પહેલા તો એવું હતું કે ભાઈ જેને ઘરની ચિંતા હોય, બિઝનેસની ધંધા ધાપાની ચિંતા હોય, એ વ્યક્તિ તણાવમાં રહે અને આવું થાય. પણ હવે એવું રહ્યું નથી. ઘણી વખતે નાના બાળકો, ટીનેજર્સ, એમને પણ આપણે જોઈએ કે એ લોકો પણ સ્ટ્રેસમાં હોય છે. શા માટે? વિચાર કરતા કંઈક એવું સમજાય છે કે સ્ટ્રેસ ના 3 કારણો જોવા મળે છે. પહેલું, ઘણું બધું કરવું છે, કાર્યભાર, વર્કલોડ. લોકો નથી કહેતા, ઓ ધેર ઇઝ ટુ મચ ટુ ડુ. બીજું, સમય બહુ ઓછો છે. આજના લોકોને કંઈ પણ કરવાનું કહો અને તરત પેલું આવે, ના ટાઈમ ક્યાં છે, સમય ક્યાં છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા સાંભળશો, પહેલા તો જ્યાં આયોજન હોય ત્યાં હોલ ઉપર જવું પડે, તો બહુ આવવા જવાનો સમય, ત્યાંનો સમય. ચલો ભાઈ, અમે ઘરે કરીએ છીએ ઓનલાઈન, આવવા જવાનો સમય કાપી નાખ્યો, બચાવી લીધો સમય. તો હા જોઈએ, પણ ટાઈમ નથી. આજના માણસની એક વાત છે, સમય નથી. ઘણું બધું કરવાનું છે, સમયનો અભાવ છે. અને ત્રીજું, ઉર્જા નથી. થાકી ગયા, કંટાળી ગયા, એક્ઝોસ્ટેડ, ટાયર્ડ. આ આજના મનુષ્યની વેદના છે. આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય, ટુ મચ ટુ ડુ, નો ટાઈમ અને નો એનર્જી, ત્યારે વ્યક્તિ તણાવમાં આવે છે. આખું વર્ષ જે ભણ્યો ન હોય એ વિદ્યાર્થી પરીક્ષાની આગલી રાત્રે ચોપડા લઈને બેસે, ઓહો, આટલું બધું વાંચવાનું છે, સવારે 11 વાગે તો પેપર આપવા જવાનું છે. ઘણું બધું વાંચવાનું છે, સમય ઓછો છે,
અને રાત છે એટલે ઊંઘ પણ આવે છે, થાકેલા પણ છીએ તો સ્ટ્રેસ થાય. આ ત્રણ વાતો સ્ટ્રેસની જનની છે મનોવૈજ્ઞાનિક રીતે જોવા જતા. શું કરી શકીએ? તો પહેલું કારણ જે છે એ કહ્યું કે ઘણું બધું કરવાનું છે, ટુ મચ ટુ ડુ. વર્કલોડ ઓછો કરીએ, કામ ઓછું કરી નાખીએ. રિટાયર્ડ વ્યક્તિ કદાચ કે હા ચાલો કરીએ, થોડું કામ ઓછું કરી નાખીએ, પણ જે જીવનની મધ્યમાં છે, જે હજી પોતાની કરિયર બનાવવાની છે, જીવનના સ્વપ્નોને સાકાર કરવાના છે, એ વ્યક્તિ એમ તો નહીં કહી શકે કે હા ચાલો કામ ઓછું કરી નાખીએ. કામ ઓછું થશે નહીં. બીજું, સમય ઓછો છે તો કહીએ તો આપણા હાથમાં છે. પ્રિય સ્વજનો, ઈશ્વરે દરેક વ્યક્તિને જુદો બનાવ્યો, શરીર જુદું બનાવ્યું, એની આર્થિક સ્થિતિ જુદી રાખી, એનો દેખાવ જુદો રાખ્યો, એનું બૌદ્ધિક સ્તર જુદું રાખ્યું, એની માનસિક શક્તિ જુદી રાખી, બધી જ બાબતમાં જુદા કર્યા, પણ એક બાબતમાં મનુષ્ય પરમાત્માએ વિશ્વભરના મનુષ્યોમાં સમાનતા રાખી છે, અને તે એટલે સમય. આ વિશ્વમાં દરેક જણની પાસે 24 કલાક હોય છે. કોઈ વ્યક્તિ પોતાની શ્રીમંતાઈના બણગા ફૂટતા એમ ન કહી શકે કે મારી પાસે તો રોજના 30 કલાક છે. અને આ દુનિયામાં કોઈ ગરીબ પોતાની લાચારી વ્યક્તિ એવી ન કરી શકે કે હું શું કરું, મારો દિવસ તો 2 કલાકમાં પૂરો થઈ જાય છે. ઈશ્વરે પ્રત્યેકને 24 કલાક આપ્યા છે, તો સમય તો આપણે વધારી શકીએ છીએ. કામનો ભાર ઓછો નહીં કરી શકીએ, સમયને વધારી નથી શકતા. અને ત્રીજું કારણ છે, થાકેલા છીએ, ઉર્જા નથી, શક્તિ નથી. અહીંયા આપણે કંઈક કરી શકીએ છીએ, આપણો એનર્જી લેવલ વધારી શકીએ. ઇફ યુ વોન્ટ ટુ મેનેજ અવર સ્ટ્રેસ, આપણે જો આપણા તણાવનું પ્રબંધન કરવું હોય પ્રિય સ્વજનો, તો આ એક જ રસ્તો આપણી પાસે છે. કાર્યનો ભાર ઓછો નહીં કરી શકીએ, સમયને વધારી નહીં શકીએ, પણ આપણી એબિલિટી, આપણી એફિશિયન્સી, આપણી ઉર્જા, આપણો ઉત્સાહ, આપણી કાર્યશક્તિ, આપણી આવડત, એને આપણે સુધારી શકીએ, એને આપણે વધારી શકીએ છીએ. અને કેવી રીતે થાય? જો આપણી પાસે પૂરતી ઉર્જા હોય, પૂરતો ઉત્સાહ હોય, પૂરતી આવડત હોય, તો આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિને, ચાહે ગમે તેટલી વિપરીત હોય, આપણે એનો સામનો કરી શકીએ છીએ. કેવળ સામનો કરી શકીએ એટલું જ નહીં, આપણે એમાં વિજયી બનીને બહાર આવી શકીએ છીએ. We do not become victims of the situation. In fact, we come out as victors in the situation. બસ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ આ જ સિદ્ધાંત છે. ધર્મનું, યોગનું, અધ્યાત્મનું લક્ષ્ય આ હોવું જોઈએ કે માણસ ગમે તે પરિસ્થિતિમાં હોય પણ એના ચહેરા ઉપર સ્મિત મૂકી શકે. ધાર્મિક વ્યક્તિ મૂળતઃ પ્રસન્ન વ્યક્તિ હોવો જોઈએ. ઘણી વખતે પ્રવચનોમાં કહ્યું છે કે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ પ્રિય સ્વજનો, જ્યારે લોકોને વાતો કરતા હોય ને ત્યારે એકબીજાને પૂછે, તમે ધાર્મિક છો? ભલા માણસ સાથે કે પૂછવાની વાત છે કે તમે ધાર્મિક છો? કોઈ માણસ સ્નાન કરીને આવ્યો હોય તો એને પૂછવું પડે કે તમે નાહીને આવે? એ દેખાય કે સ્નાન કરીને આવ્યો છે, ફ્રેશ છે. નાહીને આવેલો માણસ ઓળખાઈ જાય, જમીને ઉભો થયેલો તૃપ્ત વ્યક્તિ ઓળખાઈ જાય. એને પૂછવું ન પડે કે તમે જમ્યા. પણ આધ્યાત્મિક વ્યક્તિને, ધાર્મિક વ્યક્તિને આપણે પૂછવું પડે કે તમે ધર્મમાં માનો છો, તમે ધાર્મિક છો, તમે આધ્યાત્મિક છો? કેમ? અને આજની આધુનિક લોકો છે ને, બોલવાની સ્ટાઇલો બહુ બધી, ઇટ્સ અ વેરી પર્સનલ મેટર. કોઈ પર્સનલ મેટર હોઈ શકતી જ નથી પ્રિય સજ્જનો. ધાર્મિકતા એ વ્યક્તિના પુષ્પત્વનું ખીલવાની પ્રક્રિયા છે. માણસ જેમ નાહીને આવ્યો તો એની ફ્રેશનેસ પરથી દેખાઈ જાય. માણસ જો જમીને તૃપ્ત થયો તો એની તૃપ્તિને, સંતોષ પરથી જણાઈ આવે કે જમીન ઉભો થયો છે. એવી રીતે ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિ પણ એની, આજના આધુનિક શબ્દો વાપરીને કહું તો એની ઉર્જા, એના વાઇબ્સ, એના તરંગો પરથી ખબર પડે કે આ ધાર્મિક વ્યક્તિ છે, આધ્યાત્મિક વ્યક્તિ છે. इसने कुछ पाया है. અને શું છે? એના પોતાના ચહેરા પરની શાંતિ અને પ્રસન્નતા. આપણા ગુજરાતના જુનાગઢમાં નરસિંહ મહેતાએ બહુ સરસ કહ્યું, શાંતિ પમાડે એને સંત કહીએ.
જેની પોતાની પાસે એટલી શાંતિ છે, જેની પોતાની પાસે એટલી પ્રસન્નતા છે, એની પાસે પણ તમે બેઠા હો, એના સંપર્કમાં પણ આવો, એના સંયોગમાં પણ આવો, તો એ શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ સંતત્વનું લક્ષણ છે, આ આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું લક્ષણ છે. બીજું, આ ધાર્મિકતા, આવી આધ્યાત્મિકતા એ સમગ્ર સૃષ્ટિની સંપત્તિ છે. પ્રિય, આપણે ધાર્મિકતાને કે આધ્યાત્મિકતાને કેવળ વડીલો માટે સમય પસાર કરવાની પ્રવૃત્તિ કે આવતા ભાવ સુધારવાની પ્રવૃત્તિ ન સમજીએ, એ આપણી સંપત્તિ છે એમ સમજીએ. અને મારું બહુ સ્પષ્ટ કારણ છે આ કહેવા માટે. સંપત્તિ શું કરે છે? માણસ કયો ધર્મનું પાલન કરે છે, શું કરે છે, છોડી દો. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, દરેક વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરવાનો તો પ્રયાસ કરે જ છે. એને પૂછો કે તું સંપત્તિ શા માટે પ્રાપ્ત કરવા માંગે છે? વાય ડુ યુ વોન્ટ ટુ અર્ન મની? વાય ડુ યુ વોન્ટ ટુ બી વેલ્ધી? તો એટલું જ કહેશે કે સુખી થવું છે, મને કમ્ફર્ટ મળે, જીવનમાં સુખ સગવડ. મારી પાસે પૈસા હોય તો મારું સરસ મોટું ઘર થાય, એમાં સરસ મજાનું ફર્નિચર હોય, ચમકતી સારામાની ગાડી લઈ આવું, પરિવારજનો માટે સરસ મજાના કપડા, દાગીના, આ બધું વસાવી શકું, એમના બધા સ્વપ્નો પૂરા કરી શકું, એમને હરવા ફરવા જવું હોય ત્યાં જઈ શકે બધા. કમ્ફર્ટ. આ તો હેતુ છે ધર્મનો, આ જ તો હેતુ છે અધ્યાત્મ, કે વ્યક્તિના જીવનને સુખી બનાવી શકે, સમાજને સુખી બનાવી શકે. મેં કેટલાક મુદ્દા તારવી રાખ્યા છે પ્રિય સ્વજનો. પહેલું તો હિંસા મુક્ત સમાજ. અને હિંસા એટલે માત્ર શારીરિક રીતે હુમલો કરવો એ જ નહીં, પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિના મનને પણ ન મારે, એની લાગણીઓનું પણ છેદન ન કરે, એવો હિંસા મુક્ત સમાજ. રોગ મુક્ત શરીર. આ બધા સુખના સાધનો છે. પ્રિય સ્વજનો, આપણા ઘરમાં ગમે તેટલી સંપત્તિને સુખ સગવડના સાધનો એકઠા કર્યા હોય, પણ જો બહાર નીકળીને ખબર પડે કે કોઈક તો આપણા પર પ્રહાર કરશે, કોઈ છરો લઈને કે બંદૂક લઈને કે આપણને હેરાન કરવા માટે તૈયાર ઊભું છે, તો આપણે સુખી થઈ શકીએ? ન થઈ શકીએ. એટલે હિંસા મુક્ત સમાજ બહુ જરૂરી છે. રોગ મુક્ત શરીર બહુ જરૂરી છે. ગમે તેટલી અઢળક સંપત્તિ ભેગી કરી હશે, પણ જો શરીરમાં બીમારી હશે તો આપણે સુખી ન થઈ શકીએ. ત્રીજું, મૂંઝવણ વગરનું મન જોઈએ. આજકાલ લોકોની આ તો મોટી તકલીફ છે, સ્ટ્રેસ આવે છે જેને લીધે આ વિશે વિચારો કરવા. મૂંઝવણો એટલી બધી છે માણસના મગજમાં, કન્ફ્યુઝડ માઇન્ડ. એ મૂંઝવણ વગરનું મન જોઈએ છે. પૂર્વગ્રહ વગરની બુદ્ધિ જોઈએ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાને બુદ્ધિમાન જે ગણતો હોય છે ને, એ ખરેખર તો એટલો બધો ગંઠાઈ ગયેલું વ્યક્તિ હોય છે. મશ્કરીમાં ઘણી વખત કહું, આજકાલ બધા લોકો MBA થઈ ગયા છે, મને બધું આવડે. બસ. એટલે મારી સાથે જે સહમત ન થાય, મારા વિચારોને જે અનુરૂપ ન થાય, મારી અપેક્ષા પ્રમાણે ન જીવે, એ માણસ ખોટો. આવી એક બૌદ્ધિક ઉદ્ધતા એક સમાજમાં આવેલી દેખાય છે, વિશેષ કરીને યુવા વર્ગમાં. ભણતર વધ્યું, પણ ભણતરની સાથે જે બૌદ્ધિક નમ્રતા આવવી જોઈતી તે ન આવી, એને બદલે બૌદ્ધિક ઉદ્ધતા આવી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટીને બદલે ઇન્ટેલેક્ચ્યુઅલ એરોગન્સ આવવા માંડ્યું. પૂર્વગ્રહ મુક્ત બુદ્ધિ જોઈએ, ગંઠાઈ ગયા વગરની બુદ્ધિ જોઈએ. આપણા દરેકની પાસે પ્રિય સ્વજનો સ્મરણો છે, ચિત્ત જેને આપણે કહીએ. ચિત્તમાં આપણા સંસ્કારો પડ્યા હોય છે, ઇમ્પ્રિન્ટ્સ પડી હોય છે, મેમરીઝ. મનોવિજ્ઞાનની પરિભાષામાં કહું તો ટ્રોમા ફ્રી મેમરી જોઈએ. આજે કોઈ પણ સમસ્યા હોય, માનસિક સમસ્યા, અને સાયકોલોજીસ્ટ પાસે જાઓ ને તો કે બાળપણમાં કંઈક આવી ઘટના થઈ ગયેલી, એની ટ્રોમા છે, મેન્ટલ ટ્રોમા. તો એ ચિત્તના સંસ્કારમાં જડાઈ ગયું છે. માતા પિતાના કંકાસ જોયા હોય, પરિવારમાં કલહ જોયો હોય, અથવા તો નાની ઉંમરે કોઈએ ખોટું વર્તન કર્યું હોય એ બાળક સાથે, દીકરા કે દીકરી સાથે, તો ટ્રોમા થઈ જાય છે. ટ્રોમા વગરની મેમરી, આઘાત રહિત ચિત્ત,
અને છેલ્લે જોઈએ તો દુઃખ રહિત જીવન એ જો થઈ શકે એ જ ધર્મનો અને અધ્યાત્મનો હેતુ છે. મને એમ લાગે છે કે ધર્મોપદેશકનું આધુનિક યુગમાં આ પરમ કર્તવ્ય છે. પ્રિય સ્વજનો, આજે મોટાભાગના લોકો જ્યારે તણાવથી ઘેરાયેલા છે, હું એક ઘટના જ્યારે પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર બોલું ને, મને એક મારા જીવનની બનેલી ઘટના યાદ આવે, આજે અમારે આપની સાથે શેર કરવી છે. વર્ષો પહેલાનો પ્રસંગ છે. આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકામાં કથા હતી, તાન્ઝાનિયામાં. હવે તો પ્રભુના ચરણમાં પહોંચી ગયા અમારા એ જયંતિભાઈ રાજાણી, ખૂબ ઉદાર દિલના વ્યક્તિ, મને બધે ફરવા લઈ ગયા. ચાર્ટર પ્લેન કરીને બધી જગ્યાએ, સમય ઓછો હતો એટલે ચાર્ટર પ્લેન દરેક જગ્યાએ. સાંજે જે નગરમાં ઉતારો હોય છે ને ત્યાં ત્યાં સત્સંગ થાય, પ્રવચન થાય, દિવસ દરમિયાન જંગલમાં ફરવાનું. આમ તો ત્યાં હોટલ ને લોજ હોય, પણ બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરું કે હોટલમાં ન રહું, કોઈ પરિવારમાં રહેવાનું રાખવું. તો સ્વાભાવિક છે, સત્સંગ થતો. હવે જે અમે ફરવા ગયા, મને યાદ નથી આવતું નામ અત્યારે, પણ તાન્ઝાનિયાનો જ એક ગેમ પાર્ક કે લોકો જ્યાં પ્રાણીઓ હોય, સેરેંગેટી કેવું હતું, સેરેંગટી ને? હા, હા, મસાઈ મારા અને સેરેંગટી. શું મસાઈ મારા જે હોય છે, બરાબર ને? હા, મસાઈ મારા છે ને કેન્યામાં છે, અને તાન્ઝાનિયામાં સેરેંગટી લાગે છે. એક જ છે આખું. સેરેંગેટી છે, અને હું જે વર્ણન કરીશ એના પરથી કદાચ આપણે ખ્યાલ આવી જશે. હા. એ જંગલ જે હતું, એમાં જીપમાં બેસીને જતા હતા. ડ્રાઈવર હતો, ગાઈડ હતો, સાથે અમે 5-7 જણા હતા. અને એક દ્રશ્ય મેં જોયું. એક હરણ હતું અને પાછળથી એક સિંહ આવતો હતો. હરણ ઘાસ ચરી રહ્યું હતું અને એને જોયું કે સિંહ છે પાછળ, એટલે તરત એ ઘાસ ચરવાનું મૂકી. અને જયારે ઘાસ ચરતું હતું ને, ત્યારે બિલકુલ રિલેક્સ હતું. એ હરણ શાંતિથી લીલું સરસ મજાનું ઘાસ ચરતું હતું. પણ એની જ્યાં નજર પડી કે ગંધ આવી ગઈ, જે થયું, અને ખબર પડી કે સિંહ આવી રહ્યો છે પાછળ, એટલે તરત એ ઘાસ ચરવાનું મૂકી અને હરણનું એકદમ શરીર જાણે ખેંચાઈ ગયું હોય, એના કાન ઊંચા થઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ, અને એને દોડવાનું શરૂ કર્યું. પાછળ સિંહે પણ દોડવાનું શરૂ કર્યું. મોટી મોટી છલાંગો લગાવતું જે હરણ, ને વિશાળ પ્રદેશ, એ જે દ્રશ્ય અત્યારે હું આપની સાથે વર્ણન કરું છું, આપની સૂચનો, એ જાણે દ્રશ્ય મારી આંખો સામેથી પસાર થઈ રહ્યું છે. હરણ મોટી મોટી છલાંગ લગાવી જવાનું, સિંહ પણ દોડવા માંડ્યો. બંને વચ્ચે થોડીક વાર એવું થાય કે જાણે અંતર ઘટી રહ્યું છે, અને હરણને લાગે કે સિંહ નજીક આવે ત્યારે હજી વધારે ફાળ મોટી ભરવા માંડે અને દૂર થવા માંડે. સિંહ થાક્યો, એને લાગ્યું કે હરણને પકડી નહીં શકે. થાકેલો સિંહ ઉભો રહ્યો. હવે તો આટલું દૂર થઈ ગયેલું, દૂરબીનથી અમે જોઈ રહ્યા હતા. હરણે પણ જોયું પાછળ કે હવે સિંહ ઉભો રહી ગયો છે, એટલે એને પણ પોતાની દોડવાની ગતિ ધીરી કરી દીધી અને કોઈક ઝાડના છાંયે જઈને ઉભો રહ્યો. એની જે શ્વાસ લેવાની ગતિ વધી ગઈ હતી, એટલે લીધે એનું જે પેટ ઊંચું નીચે ધીરે ધીરે શાંત થવા માંડ્યું. એની પૂંછડી જે ઊંચી થઈ ગઈ હતી, નીચે થઈ રિલેક્સ થઈ. કાન ઊંચા થઈ ગયા હતા, નીચે રિલેક્સ થયા. ડોક એકદમ આમ તણાઈ ગઈ હતી, એ પાછી થોડી નીચે થઈ, અને પાછું લીલું લીલું ઘાસ ચરવા માંડ્યું. પ્રિય સ્વજનો, લગભગ 5-7 મિનિટનું જે દ્રશ્ય હતું, પણ એવું એ મારા ચિત્તપટ પર અંકાઈ ગયું છે. અને પછી મેં એનાથી જે ચિંતન કર્યું, સ્ટ્રેસ મેનેજમેન્ટનો બહુ મહત્વનો સિદ્ધાંત મને ત્યાંથી પ્રાપ્ત થયો. આ એક હરણમાંથી શાંતિથી ચરતું હતું, રિલેક્સ હતું. પણ એને જયારે જોયું કે આ મુશ્કેલી આવી છે, સિંહરૂપી મુશ્કેલી, એટલે સ્ટ્રેસમાં આવી ગયો. એનું શરીરમાં આખા ફેરફારો થઈ ગયા. કાન ઊંચા થઈ જવા, આંખો પહોળી થઈ જવી, પૂંછડી ઉપર થઈ જવી, શરીર તણાઈ જવું, છલાંગ લગાવવા માંડી, પેટ અંદર જતું રહેવું, શ્વાસની ગતિ વધી જવી, આ બધા જ સ્ટ્રેસના લક્ષણો છે, સિમ્પટમ્સ. ભાગ્યું સિંહ પેટ ભરવા માટે દોડતો હતો, હરણ
જીવન બચાવવા માટે દોડી રહ્યું અને અંતે જીજીવિષા જીતી ગઈ, પેટ ભરવાની વૃત્તિ પાછી પડી ગઈ. પણ જ્યાં હરણ ને લાગ્યું કે હવે એ સિંહ પાછો વળી ગયો છે, હવે આવતો નથી મારા તરફ, એટલે જે સ્ટ્રેસમાં આવેલું હરણ હતું એણે પોતાનું સ્ટ્રેસ મૂકી દીધો, એ રિલેક્સ થઈ ગયું. પ્રિય સ્વજનો, પહેલી વાત સમજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં કે we cannot remove stress, we have to manage stress. હું અસ્તિત્વનો સ્વીકાર કરનારો વ્યક્તિ છું. કેવું બહુ સહેલું છે, સ્ટ્રેસ કાઢી નાખો, ન નીકળે. મારો તો બહુ સાદો સીધો પ્રશ્ન હોય છે, સ્ટ્રેસ બનાવ્યું કોણે? મેં નથી બનાવ્યું. આપણે કઈ સ્ટ્રેસફુલ થવાના ક્લાસીસ નહોતા લીધા કે ચાલો હવે સ્ટ્રેસ લઈએ. એક જન્મજાત વૃત્તિ છે, એક સહજ વૃત્તિ છે. તો અસ્તિત્વએ જે આપણી અંદર મૂક્યું છે ને, કંઈક ને કંઈક કારણો હશે. જેમ પેલા પ્રાણની રક્ષા કરવા માટે હરણને સ્ટ્રેસમાં આવવું જરૂરી હતું. જે વખતે સ્ટ્રેસમાં ના આવે તો પોતાને કદાચ જાનથી જાત, એનું જીવન ત્યાં પૂરું થઈ જાય. કોઈ સમસ્યાનો સામનો કરવા માટે આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ જે રીતે તૈયાર થાય છે એને આપણે સ્ટ્રેસ કહીએ છીએ. પણ એ સ્ટ્રેસ નુકસાનકારક ક્યારે બને છે? જ્યારે આપણે સ્ટ્રેસમાં આવીએ છીએ ખરા, પણ સ્ટ્રેસમાંથી બહાર નીકળતા નથી. ઓલિમ્પિક્સ ચાલતું હતું, 400 મીટરની દોડને જીતવાની છે તો પેલા જે દોડનારો વ્યક્તિ છે એને સ્ટ્રેસમાં આવવું પડે છે, એના શરીરને તૈયાર કરવું પડે છે. એ પોતાના ઘરના પલંગમાં પડ્યો ત્યાંથી ઉભો થઈને કે ચાલ હવે 400 મીટર દોડ, તો નહીં દોડી શકે, અને દોડશે તો છેલ્લો જ આવવાનો છે. એ 400 મીટર દોડતા પહેલા 1 કલાક, 1.5 કલાક, 2 કલાક પહેલાથી એને પોતાના શરીરને તૈયાર કરવું પડે છે. ઉછળ કૂદ કરી, આ તે કરી, બોડીને સ્ટ્રેચ કરી તૈયાર, ત્યારે એ 400 મીટરમાં ગોલ્ડ મેડાલિસ્ટ થઈ શકે છે. આરામથી સૂતો હોય ને કે ચાલ હવે દોડવા માંડ, નહીં થાય એવું. જીવનની સમસ્યાઓને નો સામનો કરવાને માટે પ્રિય સ્વજનો, સ્ટ્રેસમાં આવવું એ અસ્તિત્વએ આપણને આપેલી એક શક્તિ છે, એક આવડત છે. પ્રશ્ન એ છે કે આવડતનો આપણે ઉપયોગ યોગ્ય રીતે કરી શકીએ છીએ? અને સમસ્યા ક્યાં સુધી આપણે એનો સામનો કરવાનો છે, ક્યાં સુધી આપણે કરી અને પછી એમાંથી સ્ટ્રેસમાંથી બહાર પણ આવવું છે. આજનો માણસ દુઃખી છે, આજનો માણસ ચિંતિત છે, આજનો માણસ માનસિક રીતે બીમાર છે. એનું કારણ એ સ્ટ્રેસ લઈ લે છે, સ્ટ્રેસને છોડતો નથી. એ સામાન્ય હરણને આવડે છે કે છોડી દેવાય અને પકડી ન રખાય સ્ટ્રેસ. એક પ્રોફેસરે બહુ સરસ પ્રયોગ કર્યો હતો. હું મારા સેમિનાર્સમાં ઘણી વખતે કરતો હોઉં છું. સેમિનાર્સ ઇન્ટરેક્ટિવ હોય છે, એમાં પ્રયોગો કરાવું લોકો પાસે. એક યુવકને મેં બોલાવ્યો અને પાણીનો જે ગ્લાસ હતો મેં કહ્યું બેટા પકડી રાખ. એને પકડ્યો, પછી મેં કહ્યું નહીં, તું આમ લાંબો હાથ કરીને આ રીતે, એટલે આ રીતે એને પકડ્યો. પૂછ્યું મેં એને, પેલાનું વજન કેટલું છે? એટલે કે હશે 100 ગ્રામ જેટલું. મૂકવા મૂક નહીં, પકડી રાખતું આમ જ લાંબો હાથ કરીને આમ જ પકડી રાખતો. તો આ રીતે એને પકડી રાખ્યો. હું બાકીના જે સેમિનારના હતા લોકો રજીસ્ટર કરેલા, એમની સામે બીજી બધી વાત કરતો હતો. 2 મિનિટ થઈ પછી પેલા મેં પૂછ્યું કે વજન કેટલું છે? કે વજન આમ તો જે અડધો કિલો 200 ગ્રામ જેટલું હતું, પણ હવે આમ થોડું વધારે લાગે છે. કેટલું? તો કે 300 ગ્રામ જેટલું. એમ? પકડી રાખે છે. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, એ જ વ્યક્તિ કીધું કે હવે તો જાણે 1.5 કિલોનો 2 કિલોનો ગ્લાસ હોય ને એવું લાગે છે. જે 200 ગ્રામનો શરૂઆતમાં લાગતો હતો એ જ ગ્લાસ હવે એને 2 કિલોનો લાગવા. અને પોણા કલાક પછી કે નહીં હવે તો પકડાશે નહીં. જે સજ્જનો 200 ગ્રામનો ગ્લાસ 2 કિલોનો થઈ જાય છે. કેમ? એમાં વજન નથી વધતું, પણ એ વજનને આપણે જેટલા લાંબા સમય સુધી પકડી રાખીએ તો એમ લાગે છે, શરીરને એવો અનુભવ થાય છે કે આ વજન વધારે છે. સ્ટ્રેસનું પણ આવું છે. સમસ્યાનો સામનો કરતી વખતે તમે જ્યારે સ્ટ્રેસ લો ને તો શરીર અને મન તૈયાર થઈ રહ્યું છે, પણ એ સ્ટ્રેસને જેટલું વધારે લાંબો સમય સુધી પકડી રાખીએ ત્યાં તો એ વધારે લાંબો સમય સુધી પકડાયેલું સ્ટ્રેસ
તમને અને મને પરેશાન કરે છે. એ વધતો જાય છે ભાર, અને એની સાથે આપણી એ સમસ્યાને હલ કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે. તો આ સ્ટ્રેસને મેનેજ કરવાને માટે શું કરવું? કેટલાક બહુ જ સિમ્પલ સાદા પ્રયોગો કરું છું પ્રિય સ્વજનો, અને એ જે પ્રયોગો આપણે કહી રહ્યો છું મારા સેમિનાર્સમાં પણ જો કહેતો છું. પહેલી વાત કહી દઉં શરૂઆતમાં, આ પ્રયોગો અત્યારે તો આપ સાંભળશો જ અવશ્ય, પણ વારંવાર આ વિડીયોને સાંભળી એ પ્રયોગો જે કહી રહ્યો છું એને આચરણમાં મૂકજો. કેવળ સાંભળીને પરિણામ નહીં આવે, એને આચરણમાં જો મૂકીશું તો પરિણામ ચોક્કસ અનુભવવા મળશે. સ્ટ્રેસ આપણું મેનેજ કરવાનું છે, દૂર નથી કરવાનું. એ આપણી શક્તિ છે. ઘરમાં છરી હોય તો છરી જોઈએ. હવે ધારો કે કોઈ કે છરીનો દુરુપયોગ કરે, એની આંગળી કપાઈ ગઈ, ક્યારે કે ઘા પડી ગયો, તો ઘરમાંથી છરી કાઢી નાખો, સમાજમાં ઓર્ડર આપી દો, બધા લોકો પોતાના ઘરમાંથી છરી કાઢી નાખો, નહીં ચાલે. છરી જોઈએ છે, ઉપયોગી સાધન છે, એને સાચવીને વાપરવાનું છે. છરી છે શાક સમારવા માટે છે, ચામડી કાપવા માટે નથી. એવી રીતે સ્ટ્રેસ છે, સમસ્યાનો સામનો કરતી વખતે આપણી શક્તિ, આપણી ઉર્જા, આપણી એબિલિટી વધે એટલા માટે આપેલી, કુદરતે આપણને આપેલી એક આવડત છે, અને હંમેશ માટે પકડી નથી રાખવાનું, તેનો દુરુપયોગ નથી, એના આપણે શિકાર નથી બનવાનું. તો આ સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરાય? આધુનિક મનોવિજ્ઞાન જેને કહે છે ને સ્ટ્રેસ બસ્ટર, એ કેટલાક સૂચનો, પ્રયોગાત્મક સૂચનો, અને તમે જો આચરણમાં મૂકશો તરત આના પરિણામો દેખાવાના શરૂ થશે. પહેલું, પ્રિય સ્વજનો, જો સ્ટ્રેસમાંથી બચવું હોય, આપણી એફિશિયન્સી વધારવી હોય, સ્ટ્રેસને મેનેજ કરવું હોય, બહુ જ ઇફેક્ટિવ રસ્તો છે. અને એ પણ કહી દઉં, હું જે આચરણમાં મૂકું છું એનો જ ઉપદેશ કરું છું. કેવળ વાંચીને બોલતો નથી, વાંચીને વિચાર કરીને આચરણમાં મૂકી મને જે યોગ્ય લાગે, જે પારખાય, એનું પારખું કરીને પછી પ્રસાદ તરીકે વહેંચું છું. પહેલો પ્રયોગ, 15 મિનિટ વહેલા ઉઠવાની ટેવ પાડો. સાંભળવામાં બહુ સરળ લાગે છે આ વસ્તુ, પણ એક એટલી જાદુઈ આ એક ટેકનિક છે તણાવથી મુક્ત રહેવા માટે, તણાવને પ્રબંધન કરવા માટે. એ સ્વજનો, મોટા ભાગના લોકો સવારના એક 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટ વધારે સુવાની લાલચમાં આખો દિવસ બગાડતા હોય છે. ઠંડીના દિવસો હોય, કાં તો એર કન્ડિશનર ચાલતું હોય, અને સવારે કોઈ ઉઠાડે, 6 વાગ્યાનું એલાર્મ મૂક્યું છે, દ્રષ્ટાંત તરીકે 6 વાગ્યાનું એલાર્મ મૂક્યું છે, કાં તો કહ્યું કે 6 વાગે ઉઠાડજે, તો તમે 6 વાગે, એ બાળક હોય, ટીનેજર હોય, ગૃહસ્થાશ્રમી હોય, 10 મિનિટ એલાર્મ હોય તો એને સ્નૂઝર લગાડવાની કોશિશ કરે, સ્નૂઝર કરે, 10 મિનિટ પછી ઉઠ્યું છે. આ જે 10 મિનિટની લાલચ છે ને, પછી જયારે ઉઠશો ત્યારે અરે આટલા વાગે ઘરે નીકળવાનું છે, ટાઈમ ઓછો રહ્યો, આમ થયું તેમ થયું, ત્યાં તો કોઈકનો ફોન આવી ગયો, ફોન એટેન્ડ કરવો જ પડ્યો હતો, દોડી આજે દાઢી નહીં કરી તો ચાલશે, આમ કરો તેમ કરો, 10 મિનિટ જે બધા આપણે પડી ગયા ને એ સોજનો, એમાં કેટલી દોડાદોડ થઈ ગઈ. અને સવારમાં પછી જે દોડાદોડ થઈ ગઈ, કંઈક મહત્વની કાગળ લેવાનું ભૂલી ગયા, વસ્તુ લેવાનું ભૂલી ગયા, પાછા આવે, આ થયું, ઘરમાં ચિંતા કર, ટેન્શન કર્યું, ખબર નથી પડતી, મને આ આપ્યું, બોલે આવ કર્યું, સામે જવાબો. આ બધી ઘરની વાતો છે ભાઈ, શું મારે વાત કરવી એનું ડિટેલ મોડર્ન સુખ. 15 મિનિટ વહેલી ઉઠવાની, જો વહેલા ઉઠવાની માણસ ટેવ પાડે, તમે જોજો એટલું શાંતિથી થાય છે કામ. હું અમારા પ્રયોગમાં મૂકું છું, મને બહુ જ ઇફેક્ટિવ લાગે છે. એટલી બધી વસ્તુ, તમારી સવાર એટલી સરળતાથી વીતશે, યુ વિલ બી બેટર પ્રિપેર્ડ. બહાર નીકળવાનું, તમારે 9 વાગે નીકળવાનું, તો એને બદલે તમે 8:45 નીકળશો કે 9:10 નીકળશો, તમે એટલા સરસ રીતે, ટ્રાફિક બી નડે, તમને કઈ વાંધો નહીં, આપણી પાસે છે, આપણે બફર રાખ્યું છે વચ્ચે. એ 15 મિનિટ જે વહેલા ઉઠ્યા, એ આખો દિવસને તમને સ્ટ્રેસ મુક્ત રાખશે. બીજું, પ્રિપેરેશન. આવતીકાલે સવારે જે કરવાનું હોય એની પ્રિપેરેશન આજે રાતના થઈ જવી જોઈએ.
એ ઘણા લોકોને જોયા છે, સાંભળ્યું છે. સવારે નાહી ધોઈ ટુવાલ લપેટી કે ગાઉન પહેરી, પેલો બાથરોબ પહેરી કબાટની સામે ઉભા રહે, વોર્ડરોબની સામે એટલા બધા ડૂચા ભેગા કર્યા હોય, શું પહેરીએ? અરે તારે જવાનું છે, મહત્વના કામ માટે તારે નીકળવાનું છે, શું પહેરીએ એનો અત્યારે સ્ટ્રેસ લે. આ બી એક સ્ટ્રેસ છે ને, શું પહેરીએ, પાછું મેચિંગ, હા તે આ ચાલશે, પેલું ચાલશે, આ તો આ વખતે પહેર્યું હતું, પેલા વખતે પહેર્યું હતું. આવતીકાલે સવારે તમારે જે પહેરવાનું છે, આજે રાતને તૈયાર કરવું જોઈએ. મારે તો જીવનમાં એટલું સરસ છે, આમ આવશે કારણ સિમ્પ્લિફાય કરો, જેટલું જીવનમાં જેટલી સાદગી લાવશો ને એટલા સ્ટ્રેસ ઓછા થશે. કાલે સવારે પહેરવાના મારા ધોતિયું ને જબ્બો અત્યારથી મુકાઈ ગયા. સવારે ટેન્શન ના જોઈએ. ઇટ ટેક્સ 10 સેકન્ડ્સ. અત્યારે જો રાતના તૈયારી કરશો તો 10 સેકન્ડ લાગશે, સવારે કરશો તો 5 મિનિટ લાગશે. એ જ વસ્તુ માટે પ્રયોગ કરી જોજો. માત્ર કપડાની વાત નથી, દરેક વસ્તુ તમારે જે કાગળ મહત્વના લઈ જવાના છે, કોઈકને કોઈક વસ્તુ આપવાની છે, કોઈકની પાસે કંઈ લેવાનું તો એ કરી નાખો. પ્રિપેરેશન બહુ જ અગત્યની છે. માતાઓ બહેનો હોય, સવારે શું નાસ્તો બનાવવાનો છે એ અત્યારથી તૈયારી કરી રાખો. સવારે ઉઠીને શું નાસ્તો બનાવીએ પેલો માથા કંજવાળતા નહીં, અત્યારથી તૈયારી. ત્રીજું બહુ જ મહત્વની વાત કહું છું, અને આ બધું જ અનુભવમાંથી આવેલી વસ્તુઓ છે પ્રિય સ્વર. ભગવાનની આપણા પર જો કૃપા હોય, યાદ શક્તિ બહુ સારી હોય, હું આપને અભિનંદન આપું એના માટે. પણ પોતાની યાદ શક્તિ પર બહુ જ બર્ડન નાખશો નહીં. સારી સારી વાતો, ભગવાનનું નામ યાદ રાખો ને, સારા સિદ્ધાંતો યાદ રાખો ને. નાની નાની વાતો યાદ રાખીને ભૂસું ભરવાની જરૂર નથી. એ બધું ટપકાવી રાખો. એક ડાયરી રાખો, તમારા અપોઇન્ટમેન્ટના ટાઈમ્સ, કાલે શું કરવાનું છે, કોને મળવાનું છે, અઠવાડિયા પછી કોઈકને કંઈક નક્કી થયું કે આને આ વસ્તુ આપવાની છે, આ ચોપડી આપવાની છે, કે આ ચેક આપવાનો છે, કે જે બધી સંસારની હજાર પળોજણો હોય છે, લખી રાખો. એનાથી તમે બહુ જ સતત તમારા મગજમાં ચાલતું રહેશે. આજે બેઠા છીએ, અઠવાડિયા પછી પેલાને આમ કરવાનું છે, દિવસમાં 4 વખત એ વિચાર આવ્યા કરશે. આવી વસ્તુઓ તણાવમાં ઉમેરો કરે છે, સ્ટ્રેસમાં ઉમેરો કરે છે. નોંધી રાખો, ડાયરીમાં લખી રાખો. એ કામ પૂરું થાય, પાનું ફાડીને ફેંકી દો. જીવનમાં હળવા રહી શકશે. ધર્મની પીઠ પરથી કહું પ્રિય સ્વજનો, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે જીવનમાં એવું કોઈ પણ કાર્ય આપણે ન કરીએ જે કર્યા પછી આપણે જુઠ્ઠું બોલવાની જરૂર પડે. જે કાર્ય તમે સમાજને હિંમતથી કહી શકવાના હો કે યસ આઈ હેવ ડન ઇટ એન્ડ આઈ હેવ ડન ઇટ વિથ ફૂલ કોન્શિયસનેસ, જે કર્યા પછી જુઠ્ઠું બોલવાની જરૂર પડે ને એવું કાર્ય કદાચ લાલચમાં આવીને, કદાચ પ્રેશરમાં આવીને, પિયર પ્રેશર જે કહેવાય છે ને, આજુબાજુના લોકોનું પ્રેશર એવું કરીને કમને પણ તમે કરશો. કદાચ તમે કહેશો મારી ઈચ્છા નહોતી પણ કરવું પડ્યું, કમને પણ કરશો, એ તમારા સ્ટ્રેસમાં ઉમેરો કરશે, તમારા તણાવમાં ઉમેરો કરશે. સિમ્પલી જસ્ટ ડોન્ટ ડુ ઇટ. જે કાર્યથી તમે કન્વિન્સ થયા હો કે હું યોગ્ય કરી રહ્યો છું, આ મારી આવશ્યકતા છે, અને આ કાર્ય કર્યા પછી મારે કોઈનાથી એને જુઠ્ઠું બોલીને છુપાવવાની જરૂર નહીં પડે. હું એમ નથી કહેતો તમે જે કરો એનું નગારા વગાડો, એમ પણ નથી કહેતો, પણ એને માટે જુઠ્ઠું બોલવાની જરૂર ન પડે. બસ તમે કાર્ય કરીને એને બધાને આગળ જઈને કહેવાની જરૂર પણ નથી. કદાચ કોઈ આવીને પૂછે તો જુઠ્ઠું બોલવાની આવશ્યકતા ન પડે. એવી રીતે કાર્ય કરો તો તમારો સ્ટ્રેસ ઓછો થશે, નહિવત થશે. પાંચમી વાત,
પ્રતીક્ષા તૈયારી રાખો. ઘણા લોકો રાહ જોઈ શકતા નથી ને એટલે સ્ટ્રેસમાં આવી જાય છે. રેલવે સ્ટેશન પર ઉભા હોય અથવા તો એરપોર્ટ પર હોય, અનાઉન્સમેન્ટ થાય કે તમારી ફ્લાઇટ કે તમારી ટ્રેન અડધો કલાક મોડી છે. આ જેવું સાંભળે ને કે અડધો કલાક મોડી છે કે તરત લોકો ઘડિયાળ જોવા માંડે, નામ કરો, ઇન્ડિકેટર જોવા માંડે, ત્યાંથી જોવા જાય, પેલા કાચમાંથી જોવા જાય, પેલી ફ્લાઇટ આવી ગઈ કે નહીં, ટ્રેનના પાટા પર આમ ચૂકી જોવા માંડે. આ બધું કરવાથી શું લાભ? આ બધું કરવાથી કેટલા બધા અપસેટ થઈ જાય છે લોકો. અડધો કલાક મોડું. કંઈ કરી શકવાના છો આપણે? આ બધું તું કરીને નામ વાંકા વળીને જોઈને બધું એના કરતા દોડવા માંડો, પહોંચી જશો વહેલા કદાચ. કંઈ નહીં થાય. બી પ્રિપેર્ડ ટુ વેઇટ. પ્રતીક્ષા કરવાની. પ્રિય સ્વજનો, આ સંસારમાં બધું આપણું ધાર્યું આપણા સમયે આપણી રીતે નથી થતું. થાય તો ઈશ્વરની કૃપા, ન થાય તો એનો સ્વીકાર કરવાની તૈયારી રાખો. એનાથી સ્ટ્રેસ મેનેજમેન્ટમાં બહુ જ સફળ થઈ શકશે. અને આ વખતે શું કરવું? મારા માટે સૌથી હાથવગું સાધન છે પુસ્તક. હંમેશા મારી પાસે કોઈક ને કોઈ પુસ્તક હોય. જેવું આવું કંઈક થાય, એરપોર્ટ પર બેઠો અડધો કલાક ફ્લાઇટ ડીલે છે, મારું પુસ્તક ખોલીને વાંચવાની શરૂઆત કરું. બીજું મારું હાથવગું સાધન છે મારી ગૌમુખીને માળા, ભગવાનનો જપ કરવા માંડો, હંમેશા સાથે હોય. કાં તો કંઈક સારું પુસ્તક વાંચો. કોઈક સારા મિત્રને ફોન કરો. એ વખતે ઘણા વખતે તમને લાગતું હોય કે આની સાથે વાત કરવાની છે, રહી જાય છે, નથી કરી શકતા. એ વખતે કહો, યાદ આવ્યો. કેવી રીતે? બસ આ ફ્લાઇટ જરા મોડી હતી તો મને થયું એનો સમયનો સદુપયોગ કરો. પેલો અડધો કલાક તમે અશાંત થઈને કરો, પછી ફ્લાઇટમાં પણ અરે ફ્લાઇટ મોડી પડી ગઈ, આમ થઈ ગયું, તેમ થયું, આખી સિસ્ટમ કોઈને કઈ પડી જ નથી, બધી ક્ષણે ગઈ છે, કોઈને કઈ કામ નથી કરો. શું કામ આ બધું કરો છો? આપણા હૈયા ઉકળાટથી કઈ સમાજ બદલાવાનો નથી. અને સમાજને બદલવો હોય તો એના જુદા ઉપાયો છે. આ ચિંતા કરી સ્ટ્રેસ કરવો એ ઉપાય નથી. એ કરીને તો બિલકુલ નહીં બદલાય. હું પ્રાર્થના કરું કે ભગવાન તમને શક્તિ આપે કે એવી પોઝિશન પર પહોંચો કે તમે સિસ્ટમમાં સુધારો લાવી શકો. પણ આવી ચિંતાઓ કરીને, આવા અપસેટ થઈને, હૈયા ઉકળાટ કરીને નહીં કરી શકીએ. કે આપણે પોતાની જાતને નુકસાન કરશું. બી પ્રિપેર્ડ ટુ વેઇટ. પ્રતીક્ષા કરવાની તૈયારી રાખો. ક્યાંય પણ તમે હો, કોઈને મળવા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ હોય, 5 વાગે અપોઇન્ટમેન્ટ કઈ છે, 5:30 વાગે ડોક્ટર નથી આવ્યા, લોકો એવા ઊંચા નીચા થઈ જાય. પડી જ નથી કાંઈ, પૈસા લેવા માટે આમ કરે છે. અરે ભાઈ, પેલો ક્યાંક અટવાયો છે. એ જાણી જોઈને મોડો આવે, એને મજા આવે છે તમને રાહ જોડાવવામાં. બધું આપણું ધાર્યું થતું નથી. અને એવે વખતે માનસિક સંતુલન ગુમાવીને નહીં ચાલે. પ્રિય સ્વજન, જેમ પ્રતીક્ષા કરવાની તૈયારી હોવી જોઈએ, એવી રીતે પ્રિય સ્વજનો, આપણા પક્ષે કામને ટાળવાની વૃત્તિ જો હશે ને તો સ્ટ્રેસ થઈ શકશે. થોડીક ક્ષણો માટે બહુ સારું લાગશે. કંઈ કામ કરવાનું આવે કે આ કરવાનું, જવા દો હવે કાલે કરીશું. એ વખત તમને સારું લાગશે, ચલો આજે તો ટાળી દીધું, કાલ પર. પણ એ પછી કાલ પર બીજા 5 કામ ભેગા થશે. કાલ તમારા સ્ટ્રેસમાં ઉમેરો કરશે વસ્તુ. એટલા માટે કબીરજી બહુ સરસ કહ્યું, કલ કરે સો આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगा, बहुरी करेगा कब. આધુનિક કોઈ ટીખળી વ્યક્તિ, કોઈ તોફાની વ્યક્તિએ એનું ઊંધું કરી નાખ્યું. બોલો, આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, इतनी भी जल्दी क्या है, जब जीना है बरसों बरसों. પછી કરો, સ્ટ્રેસમાં થાવ, બીજું શું થાય? સ્ટ્રેસના કીચડમાં ફસાવ, ટાળ્યા જ કરો છો. આજનું કાલ, કાલનું પરમ દિવસનું અઠવાડિયા પછી. ક્યારેક તો કરવું પડશે ને કામ. અને જયારે કરવાનું છે ત્યારે બીજા 10 કામ ભેગા થયા હશે, સ્ટ્રેસમાં ઉમેરો કરશે. પ્રોક્રેસ્ટિનેશન, કામને ટાળવાની વૃત્તિ ન રાખો. પ્લાનિંગ કરો પહેલેથી. આયોજન, જેટલો વ્યક્તિ આયોજનમાં કુશળ અને એને અમલમાં
એટલો વ્યક્તિ તણાવથી મુક્ત રહી શકે છે, પોતાના તણાવને સારી રીતે પ્રબંધન કરી શકે છે, સ્ટ્રેસને મેનેજ કરી શકે છે. અને એ પ્લાનિંગ કરો ત્યારે બીજી એક વસ્તુ બી રહે જીવનમાં. હું વારંવાર આપને કહીશ આ બધું હું મારા આચરણમાં લાવવાનો પ્રયાસ કરું છું પ્રામાણિકતા, અને મને આના સારા પરિણામો દેખાયા છે. જે વસ્તુ, જે મશીન, જે સિસ્ટમ બરાબર ચાલતું ન હોય ને એને બદલી નાખો. ચલાવો ચલાવો ખેંચો એવું નહીં કરો. સિમ્પલ ઉદાહરણ આપું તમને. આ એક પેન છે, આ હાઇલાઇટર છે, સમજો. આજની હું તૈયારી કરતો હતો, એ તૈયારી કરતા કરતા અમુક વખતે આ હાઇલાઇટર ઝાંખું થઈ જાય, પૂરું થઈ જાય, એમ લાગે કે હવે આ ઘસાય. પછી એને વધારે પડતું ઘસઘસ નહીં કરો, એને ડિસ્કાર્ડ કરી નાખો. કોઈ પેન ન ચાલતી હોય, ઘણા લોકો પેન ના ચાલતી હોય બીજો કાગળ લઈને આમ ઘસે તેમ ઘસે, થોડી ચાલે પછી પાછી બગડે, પછી શું કામ? 2 રૂપિયાની પેન, 5 રૂપિયાની પેન બદલી નાખો એને. એ તમારા સ્ટ્રેસને બહુ જ કંટ્રોલ કરી શકશે, બહુ મેનેજ કરી શકશે. એવી ઘણી વસ્તુ હોય છે. તમારી જે સ્થિતિ છે, તમારી કાર્યની પદ્ધતિ છે એ પ્રમાણે તમારો મોબાઈલ ફોન હોય, આ બધી નાની નાની ચશ્મા છે, સમજો. ચશ્માના નંબર બદલાઈ ગયા, ઘણા કોણ જાય, હવે જવા દો ને, ચલાવ્યા કરીએ, આમ કરે તેમ કરે, આવું કરે. નહીં, બદલી નાખો. માથું દુખે છે ને પણ જઈશું, હવે એપોઇન્ટમેન્ટ લઈશું ને ચશ્મા વાળા પાસે જઈને જોઈએ. નો, ઇફ ઇટ ડઝન્ટ વર્ક, ચેન્જ ઇટ. હું એમ નથી કહેતો કે બહુ જ હાઈફાઈ એકદમ લાઈફસ્ટાઈલ કરી નાખો ને ખર્ચાની પડે, પણ એવું નહીં. જે તમારા બજેટની અંદર હોય છે, તમારી મર્યાદાની અંદર. પણ જે વસ્તુ અનુકૂળ નથી એને નિભાવી ન લો. વ્યક્તિઓને કદાચ આપણે નિભાવવા પડે છે, પણ વસ્તુ તો જડ છે, એને બદલી નાખો. તમારી લાઈફમાં બહુ સારું પડશે, તમારી એફિશિયન્સી વધી જશે. પ્રયત્ન કરી જુઓ. ગાડી હોય, સ્કૂટર હોય, ચલા 2 વ્હીલર 4 વ્હીલર ન ચાલતું હોય, બગડી જતું, વારે ઘડીએ ડીલર પેલા શું કહેવાય રિપેરિંગ કરવા માટે લઈ જવું પડતું હોય ને, તમારો કેટલો ટાઈમ બગડે. મહત્વની જગ્યાએ તમે જવાનું તો ગાડી ખુમ કરી ચાલતી જ નથી, કેવું સ્ટ્રેસ થાય છે. ચેન્જ ધ કાર. 2 વ્હીલર તો બદલી નાખો. આવી બધી વસ્તુઓથી તમારા સ્ટ્રેસમાં ઉમેરો ન થાય એનું તમે ધ્યાન. કોઈ પણ એપોઇન્ટમેન્ટમાં પહોંચવા માટે કમસે કમ 15 મિનિટનો એક લીવ રાખો. અને આપણે જે ધાર્યું છે એ ન થાય તો શું કરીશું એનો કન્ટિન્જન્સી, એને આધુનિક ભાષામાં એ લોકો કહે છે પ્લાન બી તૈયાર હોવો જોઈએ. કે આ કરવા જઈ રહ્યા છીએ, થાય બહુ સરસ, એના માટે આપણો પૂરેપૂરો પ્રયાસ રહેશે, પણ કોઈ કારણસર ન થાય આપણે શું કરીશું. ઇવન લીઝર એક્ટિવિટી માટે મેં મશ્કરીમાં ઘણી વખત દ્રષ્ટાંત આપ્યું છે. શનિવારે સાંજે બધા મિત્રોને બોલાવ્યા, 10 કપલને, કે આપણે બધા ઘરે આવો અને પાર્ટી કરશું, કે સરસ મજાનું બનાવશું, કચોરી. બધાએ હા પાડી. શનિવાર આવ્યો, વાતાવરણ બગડી ગયું, મુશળધાર વરસાદ વરસવા માંડ્યો. હવામાન ખાતાની જાહેરાતો થવા માંડી કે વરસાદ બહુ વધવાનો છે, કોઈ બને ત્યાં સુધી ઘરમાંથી બહાર નથી કરતા, બધે પાણી ભરાયું છે, પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે એક પછી બધા લોકોના ફોન આવવા માંડે કે આપણે નક્કી કર્યું પણ આજે મારાથી નહીં અવાય, અમારે તો અહીંયા નીચે બધું પાણી ભરાઈ ગયું, કે અમારે ભરાઈ ગયું.
બધા કેન્સલ થઈ ગયા. હવે આ ઘરે માથે હાથ મૂકી બેઠો, બધા આવવાના હતા પણ કેન્સલ થઈ ગયા. શું કરું? એક વરસતા શનિવારની સાંજે શું કરવું જોઈએ ખબર ન હોય તો તમારે 100 વર્ષ જીવવું. પછી લોકો પહેલા કે 100 વર્ષ જીવ કરશો શું 100 વર્ષ? તરત બેકઅપ પ્લાન તૈયાર હોવો જોઈએ. આ બધા આવ્યા હોત, આનંદ કર્યો હોત, કોઈ ના નથી એને, પણ હવે નથી થયું કોઈ કારણસર, તો એકલા પણ આનંદ કરવાની વૃત્તિ હોવી જોઈએ, તૈયાર હોવું જોઈએ. માથે હાથ મૂકી નિરાશ થઈ બેસી જવું શું થાય? માણસ પાસે દરેક બેકઅપ પ્લાન તૈયાર, પ્લાન બી તૈયાર હોવો જોઈએ. તણાવ મુક્ત થવા માટે બે સરસ વાત આપણે લોકો પાસે, જમાના પાસે, સમાજ પાસે બહુ વધારે પડતી અપેક્ષાઓ રાખશે અને તમારા જે સ્ટાન્ડર્ડ છે ને એ થોડાક રિલેક્સ કરો. મેં આમ કહ્યું એટલે આમ થવું જ જોઈએ, એ માણસ હંમેશા તણાવમાં રહેતો હોય છે. બનેલી ઘટના કહું, આપને જ્યાં દેખાય છે ને કબાટ મારો લાઇબ્રેરીનું બની રહ્યું હતું પ્રિય સ્વજનો, 10 વર્ષ પહેલાની વાત છે, 10-12 વર્ષ, 10 વર્ષ. મારું ટ્રાવેલિંગ બહુ જ હોય સતત, એટલે અઠવાડિયા 10 દિવસમાં કથા પૂરી કરી ક્યાંકથી પાછું આવું, જેટલો પ્રોગ્રેસ થયો હોય જોઉં. આ જ કબાટમાં આ લાઇબ્રેરી જે દેખાય છે, મિસ્ત્રી બનાવી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા, અને બે શટર બંધ થાય ને એની વચ્ચે જે જગ્યા હોય એને બતાવવાનો પ્રયત્ન, આ જે બે શટર વચ્ચેની જગ્યા હોય એ જગ્યામાં પ્રિય સ્વજનો ઉપર અને નીચેમાં ફરક હતો. હવે પ્રભુની કૃપા સંજોગે ગમે તે મારી નજર એવી હતી કે મેં પેલા મિસ્ત્રીને બોલાવ્યો. શું કહેવાય, સુપરવાઇઝર હતો, એ જે માલિક હતો, એ कॉन्ट्रैक्टर, એને बुलावे, काम ठीक से नहीं हो रहा है, क्या हुआ गुरुजी? देखो मेजर पट्टी लाओ तुम्हारा. मेजर पट्टी ले आओ, बताओ ऊपर कितना है? बोला ऊपर था 4 दूरा. नीचे कितना है? 5 दूरा, 6 दूरा. કેમ થયું આ? મેં કીધું આવી રીતે કેમ ફરક પડે છે? ઉપર 4 દોરા હોય તો નીચે પણ 4 દોરા રહેવું જોઈએ, નીચે 6 દોરા થાય, આ ગેપ વધી ગયો. सुपरवाइजर मिस्त्री ने बोला, मिस्त्री देखो गुरुजी क्या बोल रहे हैं, क्यों ऐसा नहीं हुआ? मिस्त्री मेजर तो કર્યું, પછી એક સરસ વાત બોલ્યો, એને મને ઘણું બધું શીખવાડ્યું. एक જ वाक्य बोले, गुरुजी मशीन में बनता ना तो नहीं होता, ये आदमी का बनाया हुआ है, मनुष्य का बनाया हुआ है, थोड़ा 19-20 तो रहेगा ना. આ વાક્ય મને એટલું બધું ગમી ગયું પ્રિય સ્વજનો, મેં ઘણી કથામાં કોટ કર્યું છે. मशीन का नहीं, मनुष्य का बनाया हुआ है, 19-20 तो रहेगा ना. એની પીઠ થાપડી, એને બક્ષિસ આપી. ગુરુ તો જીવનનો મને બહુ મોટો પાઠ શીખવાડી દીધો. માણસ છે, ભૂલ થાય, મશીન નથી. થોડું જતું કરતા શીખો. ન ભૂલતો હું તો ભગવતી કુમાર શર્મા સુરતના છે, એમની પંક્તિઓ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. હાય, સ્ટાન્ડર્ડ રિલેક્સ કરો. આવું જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. આ વ્યક્તિ હંમેશા પોતે સ્ટ્રેસમાં રહે અને બીજાને રાખે. છોડો યાર, ક્યાં ફરક પડતા है. આગલી વસ્તુ પ્રિય સ્વજનો, તણાવ મુક્ત રહેવા માટે, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા, મેનેજ કરવા માટે ના પાડતા શીખો. હું નાનપણમાં કોલેજમાં જયારે ભણતો હતો ત્યારે પુસ્તક વાંચેલું, વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ. એમાં હતું, ડોન્ટ સે યસ વેન યુ વોન્ટ ટુ સે નો.
પુસ્તક હતું. જો તમે ના પાડવા ઈચ્છતા હોય એવી પરિસ્થિતિ તો શરમે ધર્મે દબાઈને સંકોચવશ થઈ અને હા નહીં પાડો, નહીં તો કામ તો થવાનું નથી. તમે સ્ટ્રેસમાં રહેશો, તમારું નામ બગડશે. લોકો એમ કહેશે કે આણે કહ્યું તું ને નહીં કર્યું. એના કરતા પહેલેથી જ બહુ સરસ રીતે ના પાડી કે મારાથી નહીં થાય. આપણે બીજી કોઈ વખત જોઈશું. ના પાડવું એ પણ એક શાસ્ત્ર છે. એ જેને આવડે છે એ સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. પ્રિય સ્વજનો, આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક વાત ખાસ કહું, અનપ્લગ યોરસેલ્ફ. જેને મનોવૈજ્ઞાનિકો શબ્દ વાપરે છે ડિટોક્સ થવા માટેનો સમયગાળો. થોડોક સમય શરીરમાં જીવનમાં દિવસમાં એવો હોવો જોઈએ જ્યારે તમે કોઈ આ સોશિયલ મીડિયાના બધા, પછી એ ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ખબર નહીં બીજું શું શું હોય, એ બધાથી તમે દૂર છો. નહીં તો બીમારીઓ થવા માંડી છે જેના નામ આપ્યા છે. મેં તો વર્ષો પહેલા બધી વસ્તુ કહેલી ને હવે મેડિકલ સાયન્સ અને સાયકોલોજીસ્ટ એ કરીને ફોમો, FOM, ફિયર ઓફ મિસિંગ આઉટ. શરૂઆતમાં હું જોક કહેતો હતો પણ હવે કરુણ વાસ્તવિકતા બની છે કે કોઈ સ્ત્રી નવી નવી માતા બની હોય ને એ, અને જેની પાસે નવો નવો મોબાઈલ આવ્યો, આવું બહુ વર્ષો પહેલા કીધું, નવો નવો મોબાઈલ આવ્યો, એ બંનેની સ્થિતિ એક સરખી. કેમ? જે નવી નવી માતા બની હોય ને એ દર 10 મિનિટે પોતાના બાળકનું જે બાળોતિયું ચેક કરે, નેપી ચેક કરી, અને બગલા, અરે ભાઈ 10 મિનિટ ના પલાળે. એવી રીતે જેની પાસે નવો નવો ફોન આવે, સોશિયલ મીડિયા વાળા દર 10 મિનિટે ફોન ખોલી ખોલી, કોઈ મેસેજ આવ્યો, કોઈ મેસેજ આવ્યો, આપણે કંઈક અપલોડ કરીને એને અંગૂઠા મળ્યા, અથવા આપણે કોઈકને અંગૂઠા આપ્યા, લાઈક ને ડિસલાઈક ને અનલાઈક ને મને ખબર શું શું હોય છે. કોઈ માથાકૂટ. કોઈ કે કંઈક મેસેજ અપલોડ કરે છે, આપણે રહી જઈશું જાણ્યા વગર. ફિયર ઓફ મિસિંગ આઉટ આ માણસને તણાવગ્રસ્ત કરે છે, સ્ટ્રેસફુલ. એને બદલે મેં શબ્દ પ્રયોગ આપ્યો તો કોમો, અને એનાથી આગળ વધીને જોમો. કોમો એટલે કરેજ ઓફ મિસિંગ આઉટ. હિંમત હોવી જોઈએ. આ 10 કલાક હું ફોન નથી જોવાનો, ભલે દુનિયા ઉપરથી નીચે થઈ જાય, ભલે જેને લોકોએ અપલોડ કર્યું અમારે અંગૂઠા નથી આપવા, મારે જોઈતા પણ નથી. હમ સબ કે શું કહો છો, લાઇક્સ ને એવું બધું. અને એનાથી આગળ જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તો મજા આવી જોઈએ. વાહ સાહેબ, વાહ. કોઈ પેલો મેસેજ ના મેં નથી જોઈ. લોકોને સંકોચ થાય, ઓહો તમે અપલોડ કર્યું હતું મેં જોયું નહીં, ઓ મને ખબર નહીં, સોરી સોરી. સોરી શેનું? નથી જોયું. ये बात का मुझे पता नहीं है. હું જે આનંદ લઉં છું આખો જુદો આનંદ લઉં છું. એટલે ફોમોના શિકાર બનવા કરતા કોમો અને જોમો આનંદ લો તો માણસ સ્ટ્રેસ ફ્રી થઈ શકે. પ્રિય સ્વજનો, જીવન જેટલું સિમ્પલ બનશે ને એટલો આનંદ આવશે. સિમ્પ્લિફાય. લોકોને એમ લાગે કે જેટલા ઠઠારા વધારીએ એટલી મજા આવતી હોય છે. નહીં, એનાથી ઉલટું ટેન્શન વધતું હોય છે, સ્ટ્રેસ વધતું હોય છે. તમે જોજો, કોઈ વ્યક્તિ બહુ શ્રીમંત હશે ને, એની મહેનતને સલામ, એને જે પરિશ્રમ કર્યો, એને જે બુદ્ધિ ચલાવી, એને આપણે અભિનંદન આપીએ. પણ મોટા ભાગે એ વ્યક્તિ બિચારો તણાવમાં ને તણાવમાં રહેતો હોય, સ્ટ્રેસમાં રહેતો હોય, અને પાછળના ઘરવાળા બધા જલસા કરતા. આ ન થવું. સિમ્પ્લિફાય. અત્યંત અગત્ય વસ્તુ છે પ્રિય સ્વજનો, કે જે લોકો, તમારે જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો એવા મિત્રો, એવું સર્કલ, એવા સ્વજનો આજુબાજુ તમારે હોવા જોઈએ કે એ લોકો પોતે પણ સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. તમે સતત ચિંતા કરવાવાળા લોકોની વચ્ચે, તમે સતત સ્ટ્રેસ ફ્રી રહેવાની વચ્ચે તમે રહેતા હશો ને, તમે થઈ જશો સ્ટ્રેસ ફ્રી.
આ બધું પેલું વાયરસ જેવું છે, ઇન્ફેક્શન જેવું છે. તો એ તમે કંપની એવી પસંદ કરો જે લોકો જીવનને એક ડ્રજરી તરીકે, જીવનને રગશિયા ઘટમાળ તરીકે નહીં પણ જીવન એક ઉત્સવ તરીકે જોતા હોય અને માણતા હોય એવા લોકોને તમારી આજુબાજુ રાખો. ઇંગ્લિશમાં ઘણી વખત કહું સેમિનારમાં કે બી વિથ સમવન who brings out the best in you, not with those ones who bring out the stress in you. જે તમારામાંથી રાઈટ બેસ્ટ સર. એવા લોકોની વચ્ચે તમે રહો, એવા લોકોની સાથે રહો. વિશ્રામ બહુ જરૂરી છે પ્રિય સ્વજનો. રાત્રે મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ આપણને જોઈતી હોય છે. જે વ્યક્તિ એના ઉપર જે કોમ્પ્રોમાઇઝ કરે, રાતોના ઉજાગરા કરે ને બધું કરે, પછી સવારે મોડા ઉઠે, એ લોકો હંમેશા સ્ટ્રેસફુલ જ રહેવાના છે. યોગ માર્ગમાં છું એટલે કહું, જેટલા ઊંડા અને ધીમા શ્વાસ લેશો એટલા તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો. સ્લો બ્રીથિંગ, ડીપ બ્રીથિંગ પ્રેક્ટિસ કરો, જાગૃતિપૂર્વક દર કલાકે 3-4 મિનિટ તમારા પોતાના માટે કાઢવી અને આંખો બંધ કરી ઊંડા શ્વાસ, ધીમા શ્વાસ, એ તમારી બાકીની એનર્જી વધારી લેશે. ઘણી બધી વસ્તુઓ છે. આજના યુગમાં એક બહુ મહત્વનું તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે માણસ કરે છે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. દેશજનો કેવું બહુ સહેલું છે કે હા પૈસાની શું જરૂર. સંપત્તિ આવશ્યક છે, યાદ રાખજો. અને એનું પ્રોપર પ્લાનિંગ. અમે નથી કહેતા કે પૈસાની પાછળ પડો તમે, પણ તમારી જે આવશ્યકતાઓ છે, મેં જે સાદગીનો મહિમા કર્યો પછી પણ કહું કે સાદગીમાં પણ તમે ગૌરવભેર રહી શકો એટલી વ્યવસ્થા આપણે આપણી કરવી જ જોઈએ. આજના યુગમાં બહુ જ આવશ્યક છે. ઘણી બધી વાતો છે, પણ છેલ્લે કહું પ્રિય સ્વજનો, પરોપકારનું જીવન જો જીવીશું ને તો સ્ટ્રેસ ફ્રી રહી શકાશે. હેલ્પ અધર્સ, કમ્પેશન, કરુણા, ભગવાન મહાવીરનો જે દિવ્ય સંદેશ છે, કરુણા. એ કરુણા ઇઝ અ ગ્રેટ સ્ટ્રેસ બસ્ટર. આપણે જ્યારે કોઈ બીજાના ચહેરા ઉપર સ્મિત મૂકીએ છીએ, કોઈ બીજાની સમસ્યાને હલ કરવાને માટે આપણે પ્રામાણિક પ્રયાસ કરીએ છીએ પ્રિય સ્વજનો, એ આપણને અંતઃકરણથી પ્રસન્ન કરે છે. એ આપણી ચિંતાઓને, આપણી નિરાશાઓને, આપણા તણાવને બાજુ પર હડસેલે છે. બીજાને આપણે મદદ કરવા જોઈએ છીએ. ક્યારેય ડિસ્ટ્રક્ટિવ જે હોય છે ને સેલ્ફ ટોક, એટલે નકારાત્મક વાતો, હવે આપણાથી તો કાંઈ ના થાય, આપણી તો હવે ઉંમર થઈ, અરે આપણું તો બહુ વજન વધી ગયું, હવે આપણી તબિયત ક્યાં પહેલા જેવી છે, કાં તો જમાનો કેવો ખરાબ આવી ગયો, અરે છોકરાઓ તો હાવ બગડી ગયા. આવી બધી નકારાત્મક વાતોથી મુક્ત રહો. આપણે કરવી પણ નહીં, અને કોઈ કરતો હોય તો એની એવી નકારાત્મક વાતો સાંભળવી પણ, તો વ્યક્તિ સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. અને આશાવાદ, ઓપ્ટિમિસ્ટિક, હું સારો છું, આજુબાજુ સારા લોકોને પસંદ કર્યા છે, ઈશ્વરની કૃપા છે, જે કઈ સમસ્યાઓ હશે નાની મોટી, ઠીક છે, આજે ને કાલે સુધરી જશે. જેટલો સમય આપણી પાસે છે જીવનનો એને આનંદથી વિતાવી, એવો એક પોઝિટિવ એટીટ્યુડ રાખી અને મનુષ્યનું જીવે તો ચોક્કસ એ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરી શકે છે. પ્રિય સજ્જનો, મેં પહેલા કહ્યું રીતે સ્ટ્રેસને કાઢવાનો પ્રયત્ન કરશો તો એ પણ આખો એક સ્ટ્રેસફુલ પ્રયત્ન છે. એટલે એની પળોજણમાં પડશો જ નહીં કે સ્ટ્રેસ કાઢવું છે. સ્ટ્રેસ છે, ઉપયોગી છે, પહેલા તો એનો સ્વીકાર કરો અને એને મેનેજ કરો, એનું પ્રબંધન કરો. આજે જે કેટલાક પ્રયોગો બતાવ્યા છે એને જો આપણે આચરણમાં મૂકીશું, સાંભળવા તો સારા લાગે જ છે, પણ આચરણમાં મૂકીશું તો ચોક્કસ એના સુંદર પરિણામો આપણા જીવનમાં જોવા મળશે અને આપણા જીવનને
આપણે દિવ્ય ઉત્સવ બનાવી શકીશું સ્ટ્રેસ મેનેજ કરીને. આવી ઉર્જા આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય એવા શુભ સંકલ્પ સાથે પર્યુષણની આ વ્યાખ્યાનમાળામાં પહેલા દિવસના મારા વાક્ય પુષ્પને પરમાત્માના ચરણોમાં અર્પણ કરી આપ સૌની ભીતર રહેલી શ્રદ્ધાને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. નમસ્કાર. નમસ્કાર પૂજ્યશ્રી, આજે બહુ જ સુંદર વાતો કરી છે અને રોજિંદા જીવનમાંથી માત્ર સ્ટ્રેસ ફ્રી નહીં, એને લીધે જીવન કેટલું આનંદમય બની શકે છે એની એટલી બધી અનુભવ સિદ્ધ અને અત્યંત સરળ રીતે આપણે વાતો કરી છે જે રોજિંદા જીવનમાં રોજ કામ લાગશે અને અમે આપને વારંવાર યાદ કરીશું. આપને પ્રણામ. આપનો ખૂબ ખૂબ આપ આટલા વ્યસ્ત રહો છો છતાં અમારે સૌને માટે આપે સમય કાઢ્યો અને આટલા આનંદપૂર્વક આપે અમારી સાથે વાત કરી એ બદલ આપને પ્રણામ. અમારો આખું પરિવાર આપને સાંભળી રહ્યું છે અને બધા જ ખુશ છે. ભદ્રેશભાઈ પ્લીઝ. ખૂબ 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 આભાર ભૂપેન્દ્રભાઈજી. આપે અદ્ભુત વાતો કહી, સરળ વાણીની અંદર વાતો કરી અને બહુ જ સુંદર દ્રષ્ટાંતો દ્વારા એને અમને સમજાવી અને એકદમ સાદી વાતોથી કેવી રીતે આપણે બિલકુલ સ્ટ્રેસ ઓછો કરી શકીએ, સ્ટ્રેસ મેનેજમેન્ટની દિશામાં જઈ શકીએ એ સમજાવી શકી. તેથી અમે લાસ્ટ યર આપને મિસ કર્યા ત્યારનું વિચારતા હતા કે આ વર્ષે અમે ગમે તેમ કરી અને આપને લઈ આવીએ અને બહુ મુશ્કેલીએ અમે બાય ચાન્સ આપ મુંબઈમાં જ હતા, ઇન્ડિયામાં જ હતા અને અનુકૂળતા હતી. કારણ કે ધીરેનભાઈએ ખૂબ પ્રયત્ન કર્યા અને ધીરેનભાઈએ અમને મદદ કરી. ધીરેનભાઈની પાછળ હું પડ્યો રહ્યો છેલ્લા 15 દિવસથી, મહિનાથી લગભગ, અને ગમે તેમ કરીને આ આયોજન કરી શકાયું. એ રિયલી ઇટ્સ અ ગ્રેટ થિંગ. અને આ યુટ્યુબ ઉપર ભલે આજે જે પણ હોય તે અમારી સાથે અમારા ઘણાના પરિવારો જોડાયા છે એટલે જેટલા પણ હોય એટલા, પરંતુ યુટ્યુબ ઉપર એનો પુષ્કળ લોકો લાભ લેશે અને અમે આ યુટ્યુબને પ્રવચનને હરેક જગ્યાએ પહોંચાડવા પ્રયત્ન કરીશું કે જેથી કરીને દરેક લાભ થાય. પર્યુષણ વ્યાખ્યાન માળાનું આપ એક બહુ ચમકતું મોતી છો સાહેબજી, બહુ બ્રાઇટ જેમ છો સર. અને રિયલી અમે સુરતના લોકો અને સુરતથી બહારથી પણ બહુ બધી દૂરથી જગ્યાએથી સાંભળે છે, થોડા તો થોડા ને વધારે તો વધારે, પણ એ તમામ આપના ખૂબ ખૂબ ઋણી છીએ સાહેબજી. અને અમે ઈચ્છીએ છીએ કે અમે તમને સુરતમાં સ્ટેજ ઉપર લઈ આવીએ. તો એ કેવી રીતે કરીશું સાહેબજી, બોલો એ કહો મને આપ. વાત કરો, આપણે ચોક્કસ નક્કી કરીશું, આપણે આવીશું. જરૂરથી જી, જરૂરથી જરૂરથી જરૂરથી. ખૂબ આભાર સાહેબ આપનો, ખૂબ આભાર. પ્રણામ, ખૂબ આભાર. યસ ભદ્રેશભાઈ, આવતીકાલના કાર્યક્રમો અંગેની આપની જાહેરાતો અને ત્યારબાદ આપણે સમાપન તરફ જઈએ. આવતીકાલે હવે 2 પ્રવચનો આપણા છે, 8:30 થી 9:30. ડોક્ટર રમજાન હસણિયા કે જેઓ કચ્છ રાફરથી બોલશે. એ એક બહુ જ નેચરલ જેને કહી શકાય તેવા વક્તા છે, કુદરતી વક્તા. વન ઓફ ધ બેસ્ટ સ્પીકર્સ. હા, વન ઓફ ધ બેસ્ટ સ્પીકર્સ. મુસ્લિમ છે પણ સનાતન અને જૈન ફિલોસોફી પર એમનું બહુ જ ઊંડું ખેડાણ છે અને બહુ જ સમૃદ્ધ એમનું જ્ઞાન છે. આપણે એમને ખરેખર નહીં સાંભળવાના ચૂકાય. અત્યારે મને પાર્ટિસિપન્ટ્સ ઘણા ઓછા દેખાઈ રહ્યા છે. એક ભદ્રેશભાઈ, એનો સ્ટ્રેસ નહીં રાખો. આપણો કાર્યક્રમ ખૂબ સરસ છે અને અન્ય એક લોકો માટે છે. બિલકુલ બરાબર છે. અને ત્યાર પછી બીજા જે વક્તા છે, આ ડોક્ટર રમજાન હસણિયા એ પ્રોફેસર છે કચ્છ યુનિવર્સિટીમાં, રાપરમાં રહે છે અને તેઓ આપણે ત્યાં 5 પર્યુષણ વ્યાખ્યાન માળામાં આવ્યા છે. અને આવતીકાલના બીજા જે વક્તા છે તે છે પ્રોફેસર ડોક્ટર સેજલ શાહ ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી, બોમ્બે. એ પણ બહુ અસ્ખલિત અને બહુ જ પ્રબુદ્ધ એવા વક્તા છે, જેમનું જૈન ધર્મનું જ્ઞાન પણ બહુ ઊંડું છે. અને મને લાગે છે ત્યાં સુધી ગયા વર્ષે જેમના યુટ્યુબ ઉપર વ્યાખ્યાનો સૌથી વધુ જોવાયા હતા
તેવા પહેલા સેજલબેન અને બીજા ડોક્ટર શૈલેષભાઈ મહેતા એ પરમ દિવસે છે, કે ત્યાર પછીના દિવસે ઓપ્થેલ્મોલોજીસ્ટ, અને ત્યાર પછી રમજાનભાઈ અને ડોક્ટર સુધીરભાઈ, એ બધા એક પછી એક આવશે. તો આપ જરૂરથી આપની એક ફરજ સમજીને, આપની એક નૈતિક ફરજ સમજીને, કે જેથી કરીને અમારો ઉત્સાહ રહે એટલા માટે આપ વધુમાં વધુ લોકોને આની અંદર જોડો. યુટ્યુબ પર તો છે જ સામેલ. અમે આ વખતે એક વ્યવસ્થા યુટ્યુબ પરથી પણ સીધા તમે એન્ટર થઈ શકો. તમારી પાસે જો આની લિંક ના હોય તો તમે યુટ્યુબ ઉપર જઈ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા, અથવા તો હાલમાં આજે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે નરેશભાઈ કાપડિયા લખશો, કાં તો પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરત લખશો, તો પણ તમે જરૂરથી યુટ્યુબમાં દ્વારા પણ દાખલ થઈ જઈ શકશો. મને લાગે છે ત્યાં સુધી આજે આ જે પાર્ટિસિપન્ટ્સ હું જોઈ રહ્યો છું તેમાં યુટ્યુબના જે કોઈ શ્રોતા અથવા તો જે કોઈ જોનારા જેઓ સામેલ થયા છે તે દેખાતા નથી મને. એ કેવી રીતે દેખાય અથવા કેવી રીતે એમને પણ હું જોઈ શકું એ પણ હું કાલે જાણી રાખીશ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જેઓ અત્યાર સુધી બેઠા છે તેમને તમામને મારા વંદન. અને આજે આપણે આ પ્રથમ દિવસની વ્યાખ્યાનમાળા પૂરી કરીએ. પાંચમી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરત 2024ની આ પહેલા અને બીજા પ્રવચનના પહેલા દિવસની આપણે આજે સમાપ્તિ કરીએ. અને આવતીકાલે 23મી તારીખ 23 ઓગસ્ટ 2024ને દિવસે બીજે દિવસે ત્રીજી અને ચોથા વ્યાખ્યાનને માટે આપ જરૂરથી હાજર રહેશો એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ ભાઈ. અનેક મિત્રોનો જયેન્દ્રભાઈ આપ પણ પ્રગટ થાવ, આપે કંઈક વાત કરવી હોય તો પ્લીઝ. બસ આજનું અદ્ભુત વ્યાખ્યાન હતું, અદ્ભુત. ખરેખર મુક્ત જીવન માટેનું ખરેખર સરળ ભાષામાં અને અસ્ખલિત શૈલી, એકદમ ખૂબ આનંદ થયો. ખરેખર. બહુ મજા સાધનાબેન આવી આપણી સાથે કોઈમ્બતુર થી જોડાયા છે. સાધનાબેન, આપનો માઇક ઓન કરીને આપનો પ્રતિભાવ આપી શકો. આલોક બારડિયા છે, એમને પણ બોલાવો. પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. સાધનાબેન, હવે હા, ખૂબ સુંદર આજનું તો વ્યાખ્યાન. મેં તો ભૂપેન્દ્રભાઈને ઘણી વાર સાંભળ્યા છે. અમારા કોઈમ્બતુરમાં પણ પહેલા પધારી ગયા છે. ત્યાર પછી 1.5 મહિના પહેલા જ અમે યુએસએ હતા ત્યારે હું રાલે ગઈ હતી એને સાંભળવા માટે. અને ખૂબ સુંદર એનું ભાગવત માટે હું ગઈ હતી અને ઓળખે પણ છે અમને. એટલે આજે વાત થાત પણ હજી આજે જલ્દી એટલો ટાઈમ ના મળ્યો. પણ એ કાયમ એટલું બધું સુંદર કથા કરતા પણ એના બીજા વિચારો એટલા સુંદર હોય ને, આટલા આપણા જીવનમાં ઉપયોગી હોય છે બધા. એવી રીતે એ લોકોનું હોય છે. મજા આવે છે. આધ્યાત્મની પ્રક્રિયા જ આ હોવી જોઈએ કે જે જીવનની સાથે સંકળાયેલી હોય, આપણે જે છે તેના કરતા બહેતર બનવાની દિશામાં આપણને મદદરૂપ થાય તેવી હોવી જોઈએ. કરેક્ટ. ખૂબ જ મજા આવી. અને આપની સરસ ભદ્રેશભાઈ ને કાપડિયાભાઈ, એટલી સરસ સુંદર તમે એટલો બધા આયોજન કરો છો ને એવરી યર. કેટલા વર્ષથી હું જોતી આવું છું. ભલે મને સમજણ ના પડે પણ એટલો રસ છે મને આમ કે હું ક્યાં બી આવી રીતે ફંક્શન હોય, જૈનનું હોય કે સ્વામિનારાયણનું હોય તો હું જરા ભાગ લઈ લઉં ખરી. એમ મને એટલું આપણને ઇન્ટરેસ્ટ પડે. બારડિયાજી, સાધનાબેન નમસ્કાર. થેન્ક યુ સો મચ ભદ્રેશભાઈ. અને મને ખાસ છેલ્લે સુધી મેં રેડી પણ કરેલું, પણ મને એવું ટાઈટ શેડ્યુલ થઈ ગયું હતું મારાથી ના પહોંચાણું. કોઈ વાંધો નહીં. કઈ વાંધો. થેન્ક યુ. ગણપતભાઈ, આપ કઈ કહેવા માંગો છો? અલકાબેન શંખલા છે. ડોક્ટર સરોજબેન આપણી સાથે છે. સરોજબેન, આપનો વિડીયો ઓન કરો અને જોડાઓ પ્લીઝ. Yeah, Sarojben, please unmute your microphone and talk to us. નમસ્તે સર. નમસ્તે બેન. બહુ સરસ હતું અને બહુ મજા આવી સાંભળવાની સર. જી, તમે તો સ્પર્ધામાં ભાગ લીધો કેમ? થોડોક અફસોસ થયો, થોડીક રસ્તામાં હતી આજે એટલે થોડુંક મિસ થયું એમ. કાલે તો સમયસર બેસી જશે. ક્લિનિક બંધ કરવાનો સમય અને ત્યાંથી ઘરે પહોંચવા પર હશો તમે વગેરે.
હા એટલે મારે પણ clinic ગવર્મેન્ટ આજનું જોબ છે. આજનું આ જે વ્યાખ્યાન છે તે આપણા આગ્રહપૂર્વક અનેક મિત્રોને કહીશું કે તમે આને સાંભળો, કારણ કે આ જીવન ઉપયોગી વાત છે. ના હમ. ખરેખર બહુ સરસ છે. જાની છે, અંજનીબેન જાની દેખાય છે? અંજનીબેન જાની ભદ્રેશભાઈ, સમાપન તરફ જઈએ. કોઈને પૂછી જુઓ કે કોઈને બોલવું હોય તો એ 2 શબ્દો જરૂરથી કહે. જરૂર. આ જયંતિભાઈ શાહ ક્યાંના છે? લંડનના છે. આ લીનાબેન શાહ છે, લીનાબેન ને આપો. લીનાબેન, આપનો વિડીયો ઓન કરો અને અમારી સાથે વાત કરો. લાગે છે લીનાબેન? હા, દેખાયા. લીનાબેન, આપનો માઇક્રોફોન ઓન કરજો. જી પ્રણામ. બહુ પ્રણામ. સરસ હતું, બહુ સરળ ભાષામાં અને બહુ સારી રીતે સમજાવ્યું અને ખરેખર જીવનમાં ઉતરવા જેવું છે. ખરી જ વાત છે, બિલકુલ. અને ભદ્રેશભાઈ અને તમારો બધાનો ખૂબ જ આભાર કે આવા અમને સારા વક્તાઓ સાંભળવા મળે છે. ઘર બેઠા. હા, ઘર બેઠા, ચોક્કસ ચોક્કસ ઘર બેઠા. ઝૂલા પર ઝૂલતા. અને તમે જુઓ કે આ પંડ્યા સર નો અનુભવ તમે જુઓ, કેટલા સેંકડો સેમિનાર, એક જ ભગવત પ્રસાદમના પુસ્તકના 21 એડિશન્સ, લાખો પ્રશંસકો, અને તે છતાં આપણી સાથે વાત કરતી વખતે તેઓ કેટલા સહજ રહ્યા અને કેટલા સરળતાથી પોતાના વિચારો અસ્ખલિત રીતે એમણે રજૂ કર્યા. શક્ય તેટલી સરળ ભાષામાં આપણા મન સુધી પહોંચી શકે તેવું એક આદર્શ આધ્યાત્મિક ગુરુ કેવા હોઈ શકે એનો પણ એમણે એક સરસ નિદર્શન આપણને એમના આજના વક્તવ્યમાં કર્યું. કોઈકને કંઈક કહેવું હોય તો જરૂરથી, નહીં તો પછી આપણે ક્લોઝ કરીએ. પ્રણામ. સૌનો પ્રણામ ખૂબ ખૂબ લીના આભાર ભાભી. મિત્રો. બીજાને આવતીકાલથી જોડાજો. આવતીકાલના બંને વક્તાઓ પ્રબુદ્ધ છે, બંને શિક્ષકો છે, પ્રોફેસર્સ છે, પોતપોતાના વિષયના તો નિષ્ણાત છે, પણ જે ઊંડાણ છે હસનિયાજીમાં અને સેજલબેનમાં એ આપણને પ્રભાવિત કરે અને એમના જ્ઞાનનો લાભ આપણને મળી શકે તેવો છે. પ્રબુદ્ધ જીવન નામના સામયિકથી અગર આપ પરિચિત હો તો અમારા સેજલબેન એના સંપાદક છે અને સંપાદિકા છે. તેઓ જ આપણી સાથે જોડાવાના છે. તો આવતીકાલે સાંજે 8:30 ફરીથી મળીશું. ભદ્રેશભાઈ, સૌનો આભાર માનીએ અને આજની આ સભાને વિરામ આપીએ. નમસ્કાર. અલવિદા. જય જિનેન્દ્ર, શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર, જય શ્રી